શું વાત કરે છે? એટલે રાધાએ તને બચાવી? યસ. ઓહ, ઇટ મીન્સ રાધા આપણા કહેવા પ્રમાણે ચાલી રહી છે. કારણ કે જો રાધા આપણી ફેવરમાં ના હોત ને તો એણે ક્રિશને ઓફિસ મોકલ્યો જ ના હોત. કારણ કે ક્રિશ બધું રાધાના કહેવા પ્રમાણે કરે છે. હા, અને રાધાને મેં ક્રિશ તારા ત્યાં નોકરી કરે તો એના ફાયદા ગણાવ્યા ને, એટલે એ વાતથી કન્વિન્સ થઈ ગઈ છે. હા ફિયા, હવે આપણે ધારીએ ને એ કામ રાધા પાસે કરાવી શકીએ છે. હા, અને આજે એણે જે કર્યું ને એના ઉપરથી તો મને કોન્ફિડન્સ આવી ગયો. પણ આ શૌર્યનું કંઈક કરવું પડશે. ડોન્ટ વરી ફિયા, તું એની ચિંતા મારી પર છોડી દે. બસ મને તું એની ઇન્ફોર્મેશન આપતી રહેજે. અરે હા, મેં તને કહ્યું ને કે એના ફ્રેન્ડ સાથે પાર્ટનરમાં કોઈ બિઝનેસ શરૂ કરે છે. પણ શૌર્ય પાસે બિઝનેસ શરૂ કરવાના પૈસા આવ્યા ક્યાંથી? આરપી આપ્યા કે શું? અરે ના, એનો ફ્રેન્ડ ઇન્વેસ્ટ કરવાનો છે અને આ બધા કામ જોવાનું છે. અરે હા, આ એ જ ફ્રેન્ડ છે જેણે શૌર્યને આપવા માટે મારી પાસે પૈસા માંગ્યા હતા. શિટ, જો મને પહેલા ખબર હોત ને તો આ પાર્ટનરશિપ થતા પહેલા જ તોડાવી નાખત. એ કેવી રીતે? અરે તને ખબર છે, શૌર્યને પૈસા આપવાના બદલે એના ફ્રેન્ડે મારી પાસે 2 કરોડનું ઘર ગીરવી મૂક્યું હતું. અરે મારાથી ભૂલ થઈ ગઈ કે પૈસા આપવા હું ગઈ. જો મારી જગ્યાએ કોઈ બીજાને મોકલ્યો હોત ને તો શૌર્યએ પૈસા લઈ લીધા હોત. પછી એ સમયસર પૈસા પાછા આપી ના શક્યો હોત. મેં એના ફ્રેન્ડ પર પ્રેશર ક્રિએટ કર્યું હોત અને પછી શૌર્ય પાસે પૈસા આપવાનો બીજું કોઈ ઓપ્શન જ ના રહ્યું હોત અને એ બે વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હોત અને ત્યાં બિઝનેસ શરૂ થતા પહેલા જ બંધ થઈ જાત. ઓહ, આઈ સી. કંઈ નહીં, ભૂલ પરથી શીખવાનું હોય. હવે ફરી ચાન્સ મળે ને તો છોડતી નહીં. એનીવે, મને એમ કે આજનો તારો દિવસ કેવો રહ્યો? સારો રહ્યો ને? અરે સારો નહીં, બહુ જ ઓસમ રહ્યો ફિયા. તને ખબર છે, હું જે કહેતી ગઈ ને એમાં ક્રિશે પહેલા આનાકાની તો કરી પણ પછી માની જતો હતો. આજનો દિવસ હું જિંદગીમાં ક્યારે નહીં ભૂલું ફિયા. અરે હજી આના કરતા વધારે સારા દિવસો આવવાના છે. હા ફિયા, સાચે કહું આ બધું તારા જ લીધે પોસિબલ થયું છે. થેન્ક યુ સો મચ ફિયા. તું ખુશ તો હું ખુશ. અરે હા ફિયા, ક્રિશ મારી ઓફિસમાં કામ કરવા લાગશે તો તારે, મારે અને રાધાએ પાર્ટી કરવાની હતી. યાદ છે ને તને? સમય આવશે ને ત્યારે ગોઠવીશું. પણ પહેલા તો પેલા આરપી અને રશ્મિનું સપનું તૂટી ગયું છે ને, એટલે એ લોકોના આંસુ લૂછવા માટે મારે જવું પડશે. બાય. બાય. Let's begin a new journey. Come on. તમે જમી લો, આપણે પછી વાત કરી. ના ના, મારા સ્ટાફમાં કોઈ ભૂખ્યું હોય ને તો હું પણ નથી જમતી. હું આજે એક અલગ જ કિયારાને જોઈ રહ્યો છું. આટલી પ્રેમળ, આટલી લાગણીશીલ કિયારાને તો મેં આજ સુધી ક્યારે જોઈ જ નથી. આટલી ઇગોઇસ્ટિક, એરોગન્ટ છોકરી પોતાના સ્ટાફનું આટલું સારી રીતે ધ્યાન રાખે છે. આ 2 દિવસમાં મેં કિયારાને કોઈની સાથે ઉદ્ધતાઈથી વાત કરતા જોઈ જ નથી. આ બધું મારી સમજ શક્તિની બહારનું છે. આ બધી થેલીઓમાં શું છે?
હવે આ કંઈક વધારે પડતું જ થઈ રહ્યું છે. મારે એને ફોન કરીને કહી દેવું જોઈએ. વાતાવરણ એકદમ ગંભીર છે, એટલે મારી સાથે જે બન્યું છે એ વાતથી હું દુઃખી અને નારાજ છું એવું દેખાડવું પડશે, તો જ આ લોકોની સિમ્પતથી મને મળશે. હું અંદર આવી શકું? અરે હા, આવો આવો અંદર. તું શું કામ લઈને આવી? હું આવવાની જ હતી લેવા. મીતા, તારે કોફી નથી પીવી? ના, મારી કોઈ ઈચ્છા નથી. મિતા, આઈ એમ સોરી. આજે સવારે જે કંઈ થયું એને માટે શૌર્યવતી હું માફી માંગુ છું. ભાઈ, આ તમે શું કરો છો? તમે મારી માફી માંગો તો મને પાપ લાગે. આવું બોલીને મને પાપમાં ના નાખશો. મારે તારી માફી માંગવી જ જોઈએ. જે કંઈ થયું એ બધું મારી આંખોની સામે થયું અને હું ચૂપચાપ એ બધું જોતો રહ્યો. એમાં તમારો કોઈ વાંક નથી. જ્યાં સુધી હું તમને ઓળખું છું એના ઉપરથી તો હું કહી શકું, જે કંઈ પણ બન્યું એ સાંભળવાની તમે માનસિક હાલતમાં જ નહોતા. તારા જેટલું સારું અમને કોણ ઓળખી શકે છે મીતા? તને ખબર છે તારા મોટા ભાઈ કેટલા ઉત્સાહમાં હતા, કેટલી બધી તૈયારીઓ કરીને બેઠા હતા કે ક્યારે ક્રિશ આવે અને ક્યારે એ ક્રિશને સરપ્રાઈઝ આપે. પણ ક્રિશે અમને જ સરપ્રાઈઝ આપી દીધી. રાધા, પેલા કોફી પી લે, પછી આપણે નિરાતે વાત કરીએ ને. આમ સોરી રાધા. મારી એક ભૂલના લીધે ઘરમાં બધા હેરાન થાય. મારે એટલીસ્ટ મારું ડિસિઝન તને કહેવાની જરૂર તો હતી જ, પણ મને હતું કે હું તને કહીશ તો તું મને રોકીશ. તને પહેલા પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહું છું, તારું જે કંઈ પણ નિર્ણય હોય એમાં હું તારી સાથે છું. હું જાણું છું રાધા, પણ મારી એક ભૂલના લીધે ઘરમાં આટલું બધું થશે, આટલી મોટી ગેરસમજ થશે, હું સપનામાં નહોતું વિચારે. નહીં તો હું આવું કરત જ નહીં. ક્રિશ, તું દુઃખી કેમ થાય છે? મને એ કે આ બધું તે જાણી જોઈને કર્યું હતું. તને ખબર હતી કે તારી પૈસા મૂકેલી બેગ આ રીતે ગાયબ થઈ જશે અને એના લીધે ઘરવાળાઓને એવું લાગશે કે તું કિયારાને પૈસા આપીને એની જોબમાંથી રાજીનામું આપીને ઘરે પાછો આવીશ. જરાય નહીં. હું એટલે જ તો કોઈને કહ્યા વગર પૈસા મૂકીને ગયો હતો કે પૈસા જોઈને બધાને ખબર પડી જાય કે મેં શું ડિસિઝન લીધું છે. આ વખતે તો અમને ગળા સુધી ખાતરી હતી કે ક્રિશ તારા મોટા ભાઈની વાત ચોક્કસ માનશે. હા ભાભી, આના પહેલા પણ ભાઈએ ક્રિશને ઓફર કરી હતી, ત્યારે પણ ક્રિશે ના પાડી હતી. પણ આ વખતે તેવી કોઈ સિચ્યુએશન જ નથી કે ક્રિશ ના પાડી શકે. હા, અત્યાર સુધી તો ઉર્મિલાબેન જે કહેતા હતા એમના નિર્ણય પ્રમાણે બધા છોકરા વર્તતા હતા, પણ હવે તો ઉર્મિલાબેને જ કહ્યું હતું કે દરેક છોકરાઓ પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. એટલે હું અને રશ્મિ ફૂલ કોન્ફિડન્સમાં હતા કે આ વખતે એ કિયારાને પૈસા આપી દેશે અને એના બોન્ડમાંથી છુટકારો મેળવી લેશે.
આપણો બિઝનેસ ટેક ઓવર કરી લેશે. હા મને પણ એવું જ લાગ્યું ભાઈ, પણ આપણા બધાનો અંદાજો ખોટો પડ્યો. ભાઈ મને એક વાત નથી સમજાતી કે ક્રિશની એવી તો શું મજબૂરી છે કે કિયારાએ એની સાથેના પરિવાર સાથે કરેલો વિશ્વાસઘાત, હેરાનગતિ આ બધું ભૂલીને ક્રિશ કિયારા સાથે કામ કરવા તૈયાર થયો. અમે પણ એ જ વિચારીએ છીએ મિતા. એવી તો ક્રિશની શું મજબૂરી હશે? નહીં, ક્રિશ બહુ મેચ્યોર છોકરો છે. એણે આવું ડિસિઝન કેમ લીધું એ જાણ્યા વગર આપણે એના ઉપર બ્લેમ કરીએ એ યોગ્ય નથી. આમાં બ્લેમ કરવાની વાત જ નથી. આપણા બંને કરતા કિયારાને સારી રીતે કોણ ઓળખી શકે છે? કિયારાને નાનપણથી મોટી તો તમે કરી છે, પણ એનો ઉછેર મેં કર્યો છે. હા એ તો છે જ, તમે એને સગી દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે. એ તમારી ના થઈ તો ક્રિશની ક્યાંથી થવાની? રાધા શું વિચારે છે? મને કે પપ્પાજી કંઈ કહેવા માંગતા હતા? હા, શું વાત હતી? પપ્પાને એમ લાગ્યું કે તે કિયારાને પૈસા આપવાની એમની વાત માની, એટલે મમ્મી પપ્પાએ એવો નિર્ણય કર્યો કે એમનો બધો બિઝનેસ તને આપીને એ રિટાયર થઈ જશે. મારી એક નાનકડી ભૂલનું આટલું મોટું પરિણામ આવશે એનો મને જો જરાક પણ અંદાજો હોત તો હું ક્યારેક કર્યું જ ના હોત. પણ રાધા, મેં પપ્પાજીનો બિઝનેસ ટેક ઓવર કરવા માટે ત્યારે પણ ના પાડી હતી, અને મારી ગમતી ફિલ્ડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું એ તો પપ્પાજીને પણ ખબર છે. હા, તે ત્યારે ના પાડી હતી, પણ એમને થયું કે તે કિયારાની જોબ છોડવાની હા પાડી એટલે તું એમનું બિઝનેસ સંભાળવાની પણ વાત માની લઈશ. તું બિલકુલ ચિંતા નહીં કરતો, બધું બરાબર થશે. તને મારા પર ભરોસો છે ને? હા, એના પર વિશ્વાસ મૂકીને ક્રિશ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. મારાથી ભાઈની હાલત નથી જોવાતી. કોઈ પોતાના સગા દીકરા પર વિશ્વાસ કરે ને એના કરતા પણ વધારે વિશ્વાસ ભાઈએ એમના જમાઈ પર કર્યો. ક્રિશ પાસેથી આવી અપેક્ષા નથી. શૌર્યએ મારા પર ચોર તરીકે શંકા કરી એ વાતનું જેટલું દુઃખ નથી થયું એટલું દુઃખ મને ક્રિશે ભાઈનું દિલ દુભાવ્યું ને એ વાતનું થયું છે. ભાઈ, હું તમારી જગ્યાએ હોઉં ને તો હું ક્રિશને ક્યારેય માફ ના કરી શકું. પણ જવા દો, પારકા એ પારકા ને પોતાના એ પોતાના. તમે ક્રિશને તમારો બિઝનેસ સોંપવાનો વિચાર મગજમાંથી કાઢી નાખો. આપણી રાધા છે ને, એને તમારો બિઝનેસ શીખવામાં ઇન્ટરેસ્ટ છે જ ને, તો એને જ શીખવાડો. એને ટ્રેન કરીને તમારો આખો બિઝનેસ રાધાના નામે કરી નાખો, એટલે તમને કાયમની શાંતિ. ભાભી, મારી વાત સાચી છે ને? હા હા મિતા. ભાઈ, હવે તમે બધા જ વિચારો મગજમાંથી કાઢી નાખો. અરે હા, આ વાતોમાં ને વાતોમાં કોફી ઠંડી થઈ ગઈ. ઊભા રહો, હું તમારા માટે બીજી કોફી બનાવીને લાવું. આરપીનો બિઝનેસ રાધાના નામે કરવાનો આઈડિયા તમે બંનેના દિમાગમાં નાખી દીધો છે. હવે રાધા થકી મારે જે કંઈ પણ કરાવવાનું છે એ હું મારા આંગળીઓના ઈશારે કરાવીશ. હું ફ્રેશ થઈને આવું. મારા પર આને કેટલો વિશ્વાસ છે,
પણ તું ચિંતા ના કરીશ મિસ્ટ્રી, બધું સારું થશે. આજે ભલે તને ખબર નથી કે હું આવું કેમ કરું છું, પણ જે દિવસે તને ખબર પડશે ને ત્યારે તને તારી રાધા પર ગર્વ થશે. આ કોના ફોનની રિંગ છે? આ સામાન ક્રિશ લાવ્યો છે. ખબર નહીં કોનો સામાન હશે. ક્રિશ, તું જે સામાન લાવ્યો ને એમાં ફોન છે, એમાં કોઈનો ફોન આવે છે, જોઈ લેજે. હા, જોઈ લઉં છું. જ્યાં સુધી રાધા ભાભી સાથે વાત નહીં કરીશ ત્યાં સુધી મનમાં આ જ ચાલતું રહેશે. રાધા ભાભી, હું તમને જ મળવા આવતો હતો. મારે તમને એક વાત કરવી છે. હા બોલો ને. ભાભી, હમણાં ઘરમાં જે કંઈ પણ થયું એ મારી સમજ શક્તિની બહાર હતું. શૌર્યભાઈ, તમે મીતા ફોઈને સોરી કહ્યું ને, બસ ત્યારે હવે ભૂલી જવા બધું. એક મિનિટ ભાભી, મને એવું કેમ લાગે છે કે તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો? ક્રિશભાઈ પૈસાની બેગ આરપી સરના રૂમની બહાર મૂકીને ગયા. ત્યાર પછીની ઘટના, આ નાટક મને કંઈ સમજાણું નહીં. કયું નાટક? પહેલાં જ્યારે તમને બેગ વિશે પૂછ્યું ત્યારે તમે કહ્યું કે તમને એના વિશે કશું જ નથી ખબર. પણ જ્યારે પોલીસની વાત આવી, અચાનક તમને યાદ આવી ગયું કે કામવાળીએ તમને પૂછીને બેગ મૂકી હતી. હા તો એને જ મૂકી હતી, પણ એ કઈ બેગ હતી ને એ મેં નહોતું જોયું, એટલે મારા ધ્યાનમાં ના રહ્યું કે કામવાળીએ મૂકેલી બેગ એ જ છે જે ક્રિશ મૂકીને ગયો હતો. માની લીધું, પણ તમને ચક્કર આવ્યા અને અચાનક યાદ આવ્યું. હા, કેવી રીતે શક્ય છે? કમાલ છે ને, ક્રિશે મારા ફોન કેમ ના ઉપાડ્યો? મેં એને ઘરે ગયા પછી ટાઈમ નહીં મળ્યો હોય. લેટ મી ટ્રાય વન્સ અગેન. નવા નંબર તો કોઈને આપ્યા જ નથી, તો આના પર કોનો ફોન આવે છે? હેલો, મે આઈ નો હુ ઇઝ ધીસ? હેલો, હેલો મિસ્ટર ક્રિશ, કિયારા હિયર. સોરી મેડમ, તમારા નંબર સેવ નહોતા એટલે ખબર ના પડી. ધેટ્સ ઓકે, સેવ કરી લો. ઓકે મેડમ. મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના, ઇટ્સ ઓકે. ઘરે બધું ઓલરાઈટ છે ને? હા મેડમ. હા, મને મેડમ મેડમ કયા કરે છે, પણ હું એના મોઢે કિયારા સાંભળવા માંગુ છું. હવે તમે કંપનીનું મેલ આઈડી ક્રિએટ કરી નાખજો, જેથી કરીને કંપનીનો ઓફિશિયલ ઈમેલ તમને આવી પણ શકે અને તમે કરી પણ શકો. ઠીક છે મેડમ. હવે આને કેવી રીતે પૂછું કે તને કપડાં કેવા લાગ્યા? ના ના, નથી પૂછું, એને જ કહેવા દે. એને એવું લાગવું જોઈએ કે હું જે કંઈ પણ કરું છું એ એકદમ કેઝ્યુઅલી કરું છું. એનીવેઝ, મારા લાયક કોઈ કામ હોય ને તો યુ કેન કોલ મી એની ટાઈમ. બાય. એક મિનિટ મેડમ. હા બોલો ને. મેડમ, તમે મને લેપટોપ અને સ્માર્ટફોન આપ્યા એ હું સમજુ છું કે મારા કામ માટે હતા. હા, બીજી બધી થેલીઓમાં શું છે? એમાં પણ કામની જ વસ્તુઓ છે. અરે ભાઈ, તમને એવું લાગે છે કે મેં ચક્કર આવવાનું નાટક કર્યું? નહીં નહીં ભાભી, મારો કહેવાનો શૌર્યભાઈ, તમને તો ખબર છે ને મીતા ફોઈ કેવા છે, પણ મમ્મી પપ્પાને આ વિશે જાણ નથી. મમ્મી પપ્પા માટે તો એ બહુ જ નજીક છે, એટલે મીતા ફોઈને જો કોઈ કંઈ બોલે ને તો પપ્પાને બહુ જ ખોટું લાગે. અને આજે તમે જે રીતે એમના પર આરોપ લગાવ્યો એનાથી મમ્મી પપ્પા બહુ જ દુઃખી થયા છે. ભાભી, એ મોડી રાત્રે તમારા રૂમમાં પૈસા લેવા આવ્યા હતા. શૌર્યભાઈ, એ પૈસા લેવા આવ્યા હતા એવું તમને લાગ્યું, એમને લીધા તો નથી ને. અને આ એના ભાઈનું ઘર છે,
એ તમે કેમ ભૂલો છો? આપણે તો અહીંયા મહેમાન બનીને રહીએ છીએ. સોરી ભાભી. આપણે મીતા ફોઈને ઓળખીએ છીએ. ખાલી તમને અને મને ખબર છે કે મીતા ફોઈ જ ડેવિલ છે. મમ્મી પપ્પા કે ઘરમાં બીજા કોઈને આના વિશે જાણ નથી. અને જો તમે આવી રીતે સતત એમના પર શંકા કરતા રહેશો તો કોઈને ખબર પડે ના પડે પપ્પાને તરત પડી જશે, કારણ કે એ સૌથી શાર્પ છે. અને જો પપ્પાને મીતા ફોઈની હકીકત ખબર પડી તો આપણે અત્યાર સુધી જે કંઈ પણ વિચારીને કરી રહ્યા છીએ એ બધા પર બ્રેક લાગી જશે. તમારી બધી વાત સાચી ભાભી, પણ મીતા ફોઈ... શૌર્યભાઈ, તમે ખોટું કરી રહ્યા છો એવું નથી કહેતી. તમે મીતા ફોઈ પર ધ્યાન રાખો જ. પણ બધા વચ્ચે એમને કંઈ કહેતા પહેલા પ્લીઝ એકવાર મારી સાથે વાત કરી લો, જેથી આગળ જતા આપણને કોઈ પ્રોબ્લેમ ના થાય. યસ ભાભી, યુ આર રાઈટ. તમે એકદમ સાચી વાત કરો છો. હવેથી હું ધ્યાન રાખીશ. હવે હું જઈ શકું છું? હા ભાભી. ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાભી.